હેલો બાળકો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો બાળકો, આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય જીકે. જીકે એટલે જનરલ નોલેજ અને જનરલ નોલેજ એટલે સામાન્ય જ્ઞાન. તો બાળકો, સામાન્ય જ્ઞાનમાં આપણે ચેપ્ટર નંબર 3 ગયા વિડિયોમાં શીખી ગયા હતા, ગુજરાતમાં શ્રેષ્ઠ. હવે ગુજરાતમાં શું શું શ્રેષ્ઠ છે એ મેં તમને સમજાવ્યું હતું પાના નંબર 6 ઉપર. હવે આજે આપણે પાના નંબર 7 ઉપર જોઈશું સ્વાધ્યાય. તો તમે પાના નંબર 7 સ્વાધ્યાય ખોલો અને એમાં હું તમને જે કાંઈ લખાવું છું એ તમારે આજે ચોપડીમાં જ લખવાનું છે. તમારે નોટમાં કાંઈ લખવાનું નથી. તો તમારી ચોપડી ખુલ્લી રાખો અને મારી સાથે જ લખવાનું છે. તમારી પેન પણ તમારા હાથમાં રાખો અને લખતું જવાનું છે. તો પ્રશ્ન નંબર 1 જુઓ. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. હવે તમને બાળકો જે પ્રશ્નો આપેલા છે એના 4 ઓપ્શન પણ આપેલા છે અને એમાંથી સાચો જવાબ શોધીને તમારે બોક્સમાં લખવાનું છે. તો નંબર 1 જોઈએ. ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય કયું છે? તો તમને આગળ આવી જ ગયું છે, આ બાજુ મેં તમને સમજાવી દીધેલું છે કે સૌથી મોટું પુસ્તકાલય કયું છે. તો સી, સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા. એમજે લાઇબ્રેરી અમદાવાદ નો આવે, ગુજરાતી વિદ્યાપીઠ લાઇબ્રેરી અમદાવાદ પણ નો આવે અને હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડાર લાઇબ્રેરી પણ આવશે નહીં. તો શું આવશે? સી આવશે, સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા. તો પ્રશ્ન નંબર 1 જોઈએ. એમાં આવશે નંબર 1 માં પહેલા બોક્સમાં લખો સી, સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા. સૌથી મોટી લાઇબ્રેરી કઈ છે? સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા. જે વડોદરામાં આવેલી છે એ લાઇબ્રેરી સૌથી મોટી લાઇબ્રેરી છે. આગળ જોઈએ નંબર 2. ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે? હવે ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના કઈ છે? તો તમને ખબર છે સિંચાઈ યોજના એટલે જેના માટે પાણી એકઠું કરવામાં આવે. તો એ પાણી સૌથી વધુ કઈ નદી ઉપર એકઠું થાય છે? નર્મદા નદી ઉપર. અને નર્મદા નદી ઉપર કઈ યોજના કરેલી છે? સરદાર સરોવરની યોજના છે અને એ નવા ગામમાં આવેલું છે. તો ઓપ્શન એ આવશે. કયું આવશે? ઓપ્શન એ, સરદાર સરોવર યોજના નવા ગામ. શું આવશે? એ, સરદાર સરોવર યોજના નવા ગામ. સરદાર સરોવર યોજના જે નર્મદા નદી ઉપર છે એ સિંચાઈ માટેની સૌથી મોટી યોજના છે. ઉકાઈ યોજના આપણા સુરતમાં છે એટલે એ તો નથી જ મોટી. ધરો યોજના પણ નથી, કાકરાપાર પણ નો આવે. પણ કઈ આવશે? સરદાર સરોવર. તમને નામ પરથી જ ખબર પડી જશે સરદાર સરોવર યોજના જે નર્મદા પાસે આવેલી છે એ સૌથી મોટી સિંચાઈ યોજના છે. યાદ રાખવાનું, સરદાર સરોવર આવે એ સૌથી મોટી યોજના હોય છે. નંબર 3. ગુજરાતમાં સૌથી મોટું વિમાન મથક કયા શહેર ખાતે છે? વિમાન મથક એટલે એરપોર્ટ. સૌથી મોટું વિમાન મથક ક્યાં છે? તો અમદાવાદમાં છે. અમદાવાદ શહેર સૌથી મોટું છે એટલે ત્યાંનું એરપોર્ટ પણ સૌથી મોટું છે, ત્યાંનું વિમાન મથક પણ સૌથી મોટું છે. એટલે નંબર 3 માં લખીશું અમદાવાદ. અમદાવાદનો ઓપ્શન કયો છે? ડી છે. એટલે એમાં લખીશું ડી. નંબર 4. ગુજરાતમાં સૌથી મોટું સંગ્રહ સ્થાન કયું છે? સંગ્રહ સ્થાન એટલે મ્યુઝિયમ. જેમાં જૂની પુરાણી વસ્તુઓ સંગ્રહ કરવામાં આવે છે એને મ્યુઝિયમ એટલે કે સંગ્રહ સ્થાન કહેવામાં આવે છે. તો સૌથી મોટું સંગ્રહ સ્થાન છે ને વડોદરામાં આવેલું છે, બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી. ક્યાં આવેલું છે? વડોદરામાં. બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી એટલે કે ડી. ઓપ્શન નંબર ડી. તો આપણે નંબર 4 માં લખીશું ડી. ઓપ્શન નંબર ડી, બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી. જ્યારે પણ મ્યુઝિયમનું આવે, સંગ્રહ સ્થાનનું આવે તો સૌથી મોટું મ્યુઝિયમ કયું? તો બરોડા. યાદ રાખવાનું, બરોડા જે વડોદરામાં આવેલું છે એ સૌથી મોટું મ્યુઝિયમ છે. નંબર 5 જોઈએ. ગુજરાતમાં સૌથી મોટો મહેલ કયો છે? તો સૌથી મોટો મહેલ કયો છે? લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા. એટલે સૌથી મોટો મહેલ પણ વડોદરામાં જ છે, લક્ષ્મી વિલાસ પેલેસ. કયું સૌથી મોટું મહેલ છે? નંબર 5 માં લખીએ બી. ઓપ્શન નંબર બી આવશે કે લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા. વડોદરામાં આવેલું લક્ષ્મી વિલાસ પેલેસ સૌથી મોટું, એમાં સૌથી મોટું મહેલ છે. આગળ જોઈએ નંબર 6. નંબર 6 છે
ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે? હવે સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે? અમદાવાદમાં આવેલી છે. અમદાવાદમાં સૌથી મોટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ. અમદાવાદમાં સૌથી મોટી યુનિવર્સિટી આવેલી છે. તો નંબર 6 માં લખીએ આપણે ઓપ્શન નંબર બી. જો બી માં છે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ. હવે આગળ જોઈએ નંબર 7. ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયા સ્થળે આવેલું છે? ખેત ઉત્પાદન એટલે ખેતીવાડીની વધુ વસ્તુઓ ક્યાં બને છે? તો ઊંઝા. ક્યાં બને છે? ઊંઝામાં. એ આવેલું છે મહેસાણામાં. જો સી ઓપ્શનમાં ઊંઝા જિલ્લો મહેસાણા. મહેસાણામાં સૌથી વધુ ખેતીવાડીની વસ્તુઓનું ઉત્પાદન થાય છે. સૌથી વધુ ત્યાં ખેતીવાડીની વસ્તુઓ બને છે. એટલે શું આવશે 7 માં? ઓપ્શન નંબર 7 માં આવશે સી. નંબર 8. ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? તો સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ અમદાવાદ. અમદાવાદ શહેર સૌથી મોટું છે એટલે અમદાવાદની જે સિવિલ હોસ્પિટલ છે એ સૌથી મોટી હોસ્પિટલ છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદ. ગુજરાતમાં પણ સિવિલ હોસ્પિટલ સુરતમાં પણ આવેલી છે, પણ સુરત કરતાં પણ મોટી સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં છે. ક્યાં છે? અમદાવાદમાં. તો સિવિલ હોસ્પિટલ અમદાવાદ. તો એ ઓપ્શન છે બી. નંબર 8 માં લખો બી. હવે આગળ જોઈએ નંબર 9. નંબર 9 નથી, 8 સુધી જ છે. એટલે હવે પ્રશ્ન નંબર 1 અહીંયા પૂરું થાય છે. આપણે હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. તો પાછળનું પેજ ફેરવો. બાળકો મારી સાથે તમારે લખવાનું છે. હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. હવે તમને બાળકો કૌંસમાં 2 ઓપ્શન ફરીથી આપેલા છે. તો તમારે એમાંથી પ્રશ્ન જવાબ શોધીને સાચો જવાબ લખવાનો છે. તો નંબર 1 જોઈએ. ખાલી જગ્યા જિલ્લો ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે. તો દરિયા કિનારો કયા જિલ્લા પાસે છે? દરિયા કિનારો જુનાગઢ જિલ્લા પાસે તો છે જ નહીં. જુનાગઢ જિલ્લા પાસે દરિયા કિનારો નથી લાગતો એટલે કચ્છ આવશે. શું આવશે? કચ્છ. તો પહેલી ખાલી જગ્યામાં લખો પ્રશ્ન નંબર 2 માં પહેલી ખાલી જગ્યામાં આવશે કચ્છ. કચ્છ જિલ્લો ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે. નંબર 2. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? તો ગુજરાતનું સૌથી મોટું બંદર કંડલા છે. કંડલા ખાતે ઘણા બધા વાહનોની દરિયા કિનારે જ આવેલું છે અને ત્યાંથી વાહનોની ઘણા બધા વાહનો સાધન સામગ્રી લઈને આવે છે અને ભારતમાંથી ગુજરાતમાંથી ત્યાંથી બહાર જાય છે અને બહારથી આપણા દેશમાં પણ આવે છે. એટલે કંડલા સૌથી મોટું શું છે? બંદર છે. બંદર એટલે જ્યાંથી વાહનોમાં વસ્તુઓ બહાર દેશમાં જતી હોય અને બહારના દેશથી આપણા દેશમાં આવતી હોય એને બંદર કહેવામાં આવે છે. એટલે ગુજરાતનું સૌથી મોટું બંદર કયું? કંડલા. હવે આગળ જોઈએ નંબર 3. એટલે આ નંબર 2 માં લખીએ આપણે કંડલા. કંડલા સૌથી મોટું બંદર છે. નંબર 3. વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? તો સૌથી મોટો જિલ્લો અમદાવાદ છે, કારણ કે અમદાવાદમાં વસ્તી ખૂબ જ વધુ છે રાજકોટ કરતાં પણ. એટલે રાજકોટ ઓપ્શનમાં છે પણ જવાબ આવશે નહીં. જવાબ શું આવશે? અમદાવાદ. તો નંબર 3 માં લખીએ અમદાવાદ. અમદાવાદ સૌથી મોટો જિલ્લો છે વસ્તીની દ્રષ્ટિએ. ત્યાં ઘણી બધી વસ્તી છે, ત્યાં માણસો વધારે પ્રમાણમાં રહે છે. આગળ જોઈએ નંબર 4. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો તમને ખબર જ છે સૌથી લાંબી નદી ગુજરાતની નર્મદા છે. તો નંબર 4 માં લખીએ નર્મદા. નર્મદા ગુજરાતની સૌથી લાંબી નદી છે. નંબર 5. ખાલી જગ્યાનો મેળો ગુજરાતનો સૌથી મોટો મેળો ગણાય છે. તો કયો મેળો? વૌઠાનો. તરણેતરનો મેળો ન આવે, વૌઠાનો આવે. તો ખાલી જગ્યા 5મી માં લખીએ વૌઠા. વૌઠામાં સૌથી મોટો મેળો ભરાય છે ગુજરાતનો. હવે આગળ જોઈએ નંબર 6. ગુજરાતમાં સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ખાલી જગ્યામાં આવેલી છે. ઔદ્યોગિક એટલે જ્યાં ઉદ્યોગો વધારે હોય. ઉદ્યોગો સૌથી વધારે ગુજરાતમાં ક્યાં આવેલું છે? તો અંકલેશ્વરમાં. મેં તમને આગળ સમજાવેલું કે અંકલેશ્વરમાં તમને અલગ અલગ પ્રકારની ફેક્ટરી જોવા મળશે. તો અંકલેશ્વરમાં ઘણા બધા ઉદ્યોગો છે એટલે ઔદ્યોગિક વસાહત ક્યાં સૌથી વધારે છે? અંકલેશ્વરમાં. તો નંબર 6 માં લખીએ અંકલેશ્વર. અંકલેશ્વરમાં સૌથી વધારે ઔદ્યોગિક વસાહત છે. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 3.
તો પ્રશ્ન નંબર 3 માં જોઈએ આપણે પ્રશ્ન નંબર 3 શું છે? હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 છે નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશ્ચિત કરો. હવે નંબર 1 જોઈએ. હવે ખરા ખોટા છે. નંબર 1 શું છે? વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે. તો બાળકો, વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ છે એ સાચું છે કે ખોટું? તો સાચું છે. વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ છે, પણ વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો અમદાવાદ આવે. જે આ વસ્તી, માણસોની વસ્તી વધારે હોય તો અમદાવાદ હોય, પણ કચ્છમાં વિસ્તાર વધુ છે, એનો એરિયા, એની જગ્યા વધારે છે. એટલે જ્યાં કચ્છનો જે જિલ્લો છે એ જિલ્લામાં જગ્યા સૌથી વધુ છે, એટલે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ જ છે. તો પ્રશ્ન નંબર 3 માં પહેલામાં શું આવશે? સાચું. હવે આગળ જોઈએ નંબર 2. શું છે? ગુજરાતમાં ખાતરનું સૌથી મોટું કારખાનું કલોલમાં આવેલું છે. તો ગુજરાતમાં સૌથી મોટું શેનું કારખાનું? ખાતરનું કારખાનું. સૌથી મોટું ખાતરનું કારખાનું કલોલમાં નથી આવેલું, ચાવજમાં છે. એટલે આ જવાબ ખોટો છે. તો આમાં લખો ખોટું. ગુજરાતમાં ખાતરનું સૌથી મોટું કારખાનું કલોલમાં આવેલું નથી, ખોટું. નંબર 2, વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનું સૌથી મોટું શહેર વડોદરા છે. તો ખોટું. વસ્તીની દ્રષ્ટિએ મેં તમને હમણાં જ કીધું કે વસ્તીની દ્રષ્ટિએ અમદાવાદ સૌથી મોટું શહેર છે. વડોદરા મોટું શહેર ગણાય નહીં. તો આમાં પણ આવશે નંબર 3 માં ખોટું. આગળ જોઈએ નંબર 4. ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન વેળાવદરમાં છે. સૌથી મોટું વનસ્પતિનો ઉદ્યાન. તો સૌથી મોટું વનસ્પતિનું ઉદ્યાન વેળાવદરમાં હતું નહીં. શેમાં હતું? વઘઈમાં હતું. ડાંગ જિલ્લામાં વઘઈમાં હતું. તો આ પણ ખોટો આન્સર છે. પછી નંબર 5 લખીએ. નર્મદા નદી પર આવેલો સરદાર સરોવર બંધ ગુજરાતનો સૌથી ઊંચો બંધ છે. તો મેં તમને કીધું જ છે, બંધ વાળો આવે કે આ સિંચાઈ યોજના વાળો આવે તો સરદાર સરોવર વાળું જ આવશે. તો અહીંયા સાચો જવાબ આવશે. સરદાર સરોવર જે બંધ છે એ સૌથી ઊંચો બંધ છે. તો આમાં આવશે ખરું. નંબર 6. નળ સરોવર ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર છે. તો નળ સરોવર છે એ સૌથી મોટું કુદરતી સરોવર. સાચું. સૌથી મોટું કુદરતી સરોવર કયું છે? તો નળ સરોવર છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં ઉત્તર લખો. તો જોઈએ નંબર 1. ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર કયું છે? સૌથી મોટું મંદિરો ધરાવતું શહેર કયું છે? તો મેં તમને જ્યારે સમજૂતી આપી હતી ત્યારે લખાવેલું જ હતું. સૌથી વધુ મંદિરો ક્યાં આવે? તો પ્રશ્ન નંબર 4 માં લખીએ. પહેલામાં પાલીતાણા. શેમાં સૌથી વધુ મંદિર છે? પાલીતાણા. તમારે એ યાદ રાખવાનું, જ્યારે મંદિરો આવે સૌથી વધુ મંદિરો, તો સૌથી વધુ મંદિરો કયા શહેરમાં? પાલીતાણામાં. યાદ રાખજો. ક્યાં આવેલું છે? પાલીતાણામાં. નંબર 2 શું છે? ગુજરાતમાં સૌથી મોટું રેલવે સ્ટેશન કયા શહેરમાં છે? સૌથી મોટું રેલવે સ્ટેશન પણ અમદાવાદમાં છે, અને સૌથી મોટું એરપોર્ટ, વિમાન મથક, એ પણ અમદાવાદમાં જ છે. તો અહીંયા શું લખીશું? રેલવે સ્ટેશન ક્યાં સૌથી મોટું છે? અમદાવાદમાં. ક્યાં? અમદાવાદ શહેરમાં. આગળ જોઈએ. ગુજરાતની સૌથી મોટી સહકારી ડેરી કઈ છે? તો ડેરી તો તમને ખબર જ છે, સૌથી મોટી અમૂલ ડેરી છે. અમૂલની પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ પણ ટીવીમાં આવે છે. તમને ખબર જ છે અમૂલ વિશે, અમૂલની દૂધ, અમૂલની આઈટમ બધી અલગ અલગ, એ બધી એડવર્ટાઇઝ તમે ટીવીમાં જોઈ જ હશે. તો એ અમૂલ ડેરી ગુજરાતની સૌથી મોટી ડેરી છે. તો અહીંયા કઈ ડેરી લખીશું આપણે? અમૂલ ડેરી. ગુજરાતની નહીં, પણ આ તો ભારતની પણ સૌથી મોટી ડેરી છે. હવે આગળ જોઈએ નંબર 5. ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર ગુરુ ગોરખનાથ છે. ગુરુ ગોરખનાથ છે સૌથી ઊંચું પર્વત શિખર. જે ગિરનાર ઉપર આવેલું છે એક શિખર, એ ગુરુ ગોરખનાથ સૌથી ઊંચું પર્વત શિખર છે. નંબર 6. ગુજરાતનો સૌથી પહોળો પુલ કયો છે? સૌથી પહોળો પુલ કયો છે? ઋષિ દધીચી પુલ. કયો સૌથી પહોળો પુલ છે? ઋષિ દધીચી પુલ.
ઋષિ દધીચી પુલ આ પુલનું નામ છે અને એ સૌથી પહોળો પુલ છે, લાંબો નહીં પહોળો પુલ છે. તો આ બધા પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં, સોરી અહીંયા 4 નંબરમાં માંથી 5 નંબરનો આન્સર લખાઈ ગયો છે. તો અહીંયા આપણે 4 નંબરનો જવાબ ફરીથી જોઈએ. શું છે 4 નંબરનો જવાબ? ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો ગુજરાતની સૌથી મોટી નદી આવશે નર્મદા. અને પછી આવશે સૌથી મોટું શિખર. તો એ શિખર કયું છે? ગુરુ ગોરખનાથ. કયું છે? ગુરુ ગોરખનાથ. પછી શું છે? સૌથી પહોળો પુલ કયો છે? ઋષિ દધીચી પુલ. સૌથી પહોળો પુલ ઋષિ દધીચી પુલ છે. તો બાળકો આ તમને મેં 6 પ્રશ્નોના જવાબ અહીંયા લખાવેલા છે. અને આ ચેપ્ટર નંબર 3 ગુજરાતમાં શ્રેષ્ઠ અહીંયા આપણું પૂરું થાય છે. હવે આપણે ચેપ્ટર નંબર 4 પણ જોઈ લઈએ. એક જ પેજનું છે. હમણાં હું તમને એને સમજૂતી આપું છું અને જવાબ પણ સાથે લખાવતી જાઉં છું. તો તમારે મારી સાથે જ લખવાનું છે. અંદર જોઈએ આપણે. હવે આ ચેપ્ટર નંબર 4 અહીંયા હતું, અહીંયા ચેપ્ટર નંબર 3 હતું, અહીંયા 4 જોઈએ આપણે. શું છે? પ્રાચીન એટલે જૂનું પુરાણું જે હોય પહેલાનું ઈ. પ્રાચીન ભારતીય વિજ્ઞાનીઓ. પ્રાચીન ભારતીય વિજ્ઞાનીઓ. હવે પહેલાના જે વ્યક્તિઓએ જે નવી શોધ કરી હતી એના વિશે છે. તો જોઈએ અહીં કેટલાક પ્રાચીન ભારતીય વિજ્ઞાનીઓના ચિત્રો અને તેમના વિશે વાક્યો આપેલા છે. દરેક ચિત્રો ઓળખી તથા વાક્ય વાંચી વિજ્ઞાનીનું નામ બોક્સમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં લખો. તો ઉપર જો પહેલા જ બોક્સની પટ્ટી આપેલી છે, એમાં બધા અલગ અલગ નામ આપેલા છે. હવે તમારે આ બધા વાક્યો વાંચીને જેણે જે વિજ્ઞાનીઓ જે શોધ કરી છે એના વિશે આપણે અહીંયા લખીશું. તો પહેલું જોઈએ નંબર 1, તેઓ પ્લાસ્ટિક સર્જરીના પિતા હતા. પ્લાસ્ટિક સર્જરી. હવે પ્લાસ્ટિક સર્જરી ચહેરા ઉપર પણ કરવામાં આવે છે અને શરીરના અન્ય ભાગ ઉપર પણ કરવામાં આવે છે. એના દ્વારા ચહેરો બદલાઈ જાય છે. પ્લાસ્ટિક સર્જરી દ્વારા તમારે તમારો નાકનું આકાર બદલવો હોય તો એ પણ તમે બદલી શકો છો. તમારે ગાલ બહારનો રાખવા હોય, અંદરથી રાખવા હોય તો પણ તમે પ્લાસ્ટિક સર્જરી દ્વારા કરી શકો છો. પ્લાસ્ટિક સર્જરી દ્વારા તમે તમારો ચહેરો આખો બદલી શકો છો. તો એની શોધ કોણે કરી હતી? પ્લાસ્ટિક સર્જરીના પિતા એટલે પહેલાના સમયમાં એની શોધ કોણે કરી હતી? સુશ્રુત. એનું નામ શું છે? સુશ્રુત. તો પહેલામાં લખીએ આપણે સુશ્રુત. લખો મારી સાથે. નંબર 1 માં જે ખાલી જગ્યા છે એમાં લખશું સુશ્રુત. ઉપર બોક્સમાં પણ આપેલું છે, એમાંથી જોઈને લખજો. હવે આગળ જોઈએ નંબર 2. તેઓ પાચન ક્રિયા અને રોગ પ્રતિકારક શક્તિનો વિચાર રજૂ કરનાર પ્રથમ વૈદ્ય હતા. વૈદ્ય એટલે ડોક્ટર સમાન કહેવાય છે. પહેલાના સમયમાં ડોક્ટરને વૈદ્ય કહેવામાં આવતું હતું. પાચન ક્રિયા, પાચન શક્તિ અને રોગ પ્રતિકારક શક્તિ માટેના જે એણે વિચારો રજૂ કર્યા હતા. પોતાના જે વિચારો હતા કે પાચન શક્તિ કઈ રીતે થાય, રોગ પ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી કઈ રીતે વધે છે, એ બધાના વિચારો એણે પોતાના રજૂ કર્યા હતા. સૌથી પહેલા એ કોણ હતા? તો એ આ હતા. એનું નામ ચરક. શું નામ છે? ચરક. અહીંયા લખીશું આપણે ચરક. હવે આગળ જોઈએ નંબર 3. તેઓ યોગ તંત્રના શોધક અને યોગ સૂત્રના લેખક હતા. યોગ તંત્ર એટલે યોગાની શોધ કરી હતી. યોગા કરીને શું ફાયદો થશે, યોગા દ્વારા શું આપણા શરીરમાં ફેરફાર થશે, એ બધા યોગા, અલગ અલગ પ્રકારના યોગાની માહિતી કયા વ્યક્તિએ આપી હતી જે ચિત્રમાં બતાવેલ છે એને. અને એનું નામ છે પતંજલિ. શું નામ છે? પતંજલિ. નંબર 3 માં લખીએ આપણે પતંજલિ. અત્યારે તમને ખબર જ છે પતંજલિનું કોણ વધુ પતંજલિ માટે કોણ વધુ જાણીતા છે? બાબા રામદેવ. જો એ પણ યોગા કરે છે અત્યારે હાલમાં, પણ પહેલાના સમયમાં કોણ હતું? પતંજલિ હતા. એનું નામ જ પતંજલિ હતું. પછી એના આધારે હવે અત્યારે બાબા રામદેવ પતંજલિનું બધું પ્રોડક્ટ પણ ચલાવે છે અને યોગાની પણ માહિતી આપે છે. હવે આગળ જોઈએ નંબર 4. તેઓ પૃથ્વી ગોળ છે અને તે પોતાની ધરી પર ફરે છે, તેથી દિવસ અને રાત થાય છે. તેઓ દાવો કરનાર પ્રથમ ભારતીય વ્યક્તિ હતા. હવે પૃથ્વી વિશેની માહિતી સૌથી પહેલા કોણે આપી હતી? તો જો આ બાજુમાં જે વ્યક્તિનું ચિત્ર છે તેમણે શું કહ્યું હતું કે પૃથ્વી ગોળ છે.
અને સૌથી પહેલા આણે દાવો કર્યો હતો કે પૃથ્વી ગોળ છે અને તે પોતાની ધરી ઉપર ફર્યા કરે છે. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે અને તેથી જ દિવસ રાત થાય છે. પૃથ્વી ફરે છે એની ધરી ઉપર એટલે દિવસ પણ થાય છે અને રાત પણ થાય છે. એવું જાણકારી આપનાર વ્યક્તિ કોણ હતા? સૌથી પહેલા આર્યભટ્ટ. એનું નામ શું છે? આર્યભટ્ટ. એટલે નંબર 4 માં આપણે લખીએ આર્યભટ્ટ. હવે આગળ જોઈએ નંબર 5. તેઓ આકાશી પદાર્થોના જ્ઞાન, ગ્રહોના કદ અને ગતિના માપ અંગેના વિજ્ઞાનના ઇતિહાસમાં મહાન ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી હતા. હવે પહેલાના સમયમાં આકાશી પદાર્થો, જે આકાશમાં જે ગ્રહો છે, તારા છે, એના વિશે અને ગતિના માપ, એ ક્યારે ઝડપથી જાય છે, તારા ઝડપથી ખરી જાય છે, એની ગતિ કયા પ્રકારની છે, એ બધાની માહિતી અને વિજ્ઞાનના ઇતિહાસમાં એ પહેલા ખગોળશાસ્ત્રી કહેવાય છે. આકાશની માહિતી જે મેળવતા હોય ને ખગોળશાસ્ત્રી કહેવામાં આવે છે. ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી પણ હતા એ પહેલાના સમયમાં. કોણ હતા સૌથી પહેલા? ભાસ્કરાચાર્ય. આનું નામ શું છે આ વ્યક્તિનું? ભાસ્કરાચાર્ય. તો અહીંયા આપણે નંબર 5 માં લખીએ ભાસ્કરાચાર્ય. મારી સાથે જ લખજો અને અક્ષર સારા કરજો. નંબર 6. તેઓ બ્રહ્માંડ વિજ્ઞાનના પિતા તરીકે જાણીતા હતા. હવે બ્રહ્માંડ એટલે એ પણ અવકાશની જ માહિતી છે. અવકાશમાં જે બ્રહ્માંડ છે, જુદા જુદા ગ્રહો છે, 7 ગ્રહો અલગ અલગ પ્રકારના કઈ જગ્યાએ છે, એ બધી બ્રહ્માંડ વિજ્ઞાનના જે પિતા ગણાય છે. સૌથી વધુ જાણકારી ધરાવતા હોય એ સૌથી બ્રહ્માંડ વિજ્ઞાનના પિતા ગણાતા હોય એવા વ્યક્તિ કોણ છે? તો એ છે આચાર્ય કપિલ. એનું નામ શું છે? આચાર્ય કપિલ. તો ચોપડીમાં મારી સાથે તમે ચેપ્ટર નંબર 4 પણ આજે પૂરું કર્યું છે. અહીંયા આ ચેપ્ટર નંબર 4 છે, એમાં ખાલી 6 જ વાક્ય વિશેની માહિતી હતી. પ્રાચીન ભારતીય વિજ્ઞાનીઓની માહિતી હતી. જૂના સમયમાં જે વિજ્ઞાનીઓ જે માહિતી આપી હતી એના વિશે, એ વ્યક્તિના નામ વિશે મેં તમને આજે લખાવી દીધું છે અને સમજાવી પણ દીધું છે. તો બાળકો, આજે મેં તમને ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 ચોપડીમાં પુરાવી દીધું છે. તમે પૂરી લીધું હશે. જો બાકી હોય તો તમે એનો સ્ક્રીનશોટ લઈ લો. સ્ક્રીનશોટ લઈ લો અને જો બાકી હોય તો પૂર્ણ કરી દેજો. અને આની પછીનો આપણે બીજા વિડીયોમાં જોઈશું.